ભરો ભરો ભાઈ ભરો. આયા ભાઈ નાખો ને ભાઈ નહીં ટોરે નાખો. અરે ભોપુરા કેમ ઉતરી ગયો? નથી બેહવું હું ડાલો સિંગ ચસકા ચેરી એક ઉડી ક્યાં ગઈ? આને જો આને હે ચેરી જો આ રે. તો હેલો મિત્રો કેમ છો? તો મજામાં જ આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો બધાને મિત્રો હર હર મહાદેવ. આપણે મસ્ત મજાની વ્લોગની શરૂઆત કરી દીધી છે અને તમને ખબર જ છે કે આજે એકલા મહેમાન ઘરે રોકાવા આવ્યા જ છે. જો મહેમાન બધા છોકરાઓને લઈને અત્યારે શું છે જો ચા પાણીનો પ્રોગ્રામ બનાવ્યો હે. આ બધા બેસી ગયા ચા પાણી પીને. જો આ મહેમાનના ટકા બકા તમે જોઈ લ્યો, દેખાય ટકા બકા, એ ટકા બકા. મહેમાન બધા બેસી ગયા હે એકલા. જો આ બધાને ચા પાણી ભાઈ નાસ્તો બસ્તો કરાવે છે અને અંદર રસોઈ કામ ચાલુ થઈ ગયું તો આપણે અંદર જરાય. હા ભાઈ તને કહું બોલે બોલે સબસ્ક્રાઇબ કરો. મૂળમાં નથી અત્યારે તો અહીંયા રસોઈ કામ ચાલુ થઈ ગયું છે. તો રસોઈ કામ શું છે અત્યારે બનવામાં? આમાં ખીચડી મૂકી છે, આમાં ભાત મૂક્યા છે અને આ લોટ બંધવા. બરોબર. હવે રોટલી કામ ટૂંકમાં સાંજનું બધું તૈયાર થાય છે બરોબર ને. આપણા ભાત છે બ્રાઉન પૂરા થઈ ગયા અત્યારે વ્હાઈટ રાઈસ છે અત્યારે બરોબર છે અને મસ્ત મજાનું રાંધવાનું કામ ચાલુ છે. તમને ખબર જ છે કે મહેમાન આપણે ઘરે રોકાવા આવ્યા છે તો કંઈક ને કંઈક નવું નવું બનાવતા હોય અને ક્યાંકની જગ્યાએ આપણે જતા હોય વધારે. જોઈએ આજે પણ ક્યાંક મહેમાનની વિચાર રહી છે ક્યાંય જવું બાવું હોય છે ક્યાંય ખાવું પીવું હોય છે તો જાઉં. નકર આપણે ઘરે તો બેઠા જ છે. એ પડી જાય અહીંયા ક્યાં શેડી હે પડી જઈશ. તું કેમ કઈ બોલતી નથી? હે કયો પાવડર? બરાબર એવું થયું એમને. તારે શું કેવું હારો કેમ તારા વાળ આવા થઈ ગયા હે મોટા મોટા? કરાવવાના હે કપાવવાના હે ઓને તારે નહીં ઓલાને કપાવવાના હે વાળ કપાવવાના હે ને? ઈ કહેતા હતા ને વાળ કપાવી નાખો યુગ ને વાળ કપાવી નાખો. ઓ માય ગોડ મિત્રો આના વાળ કાપી નાખ્યા હાઈથે ઉડાડી નાખ્યા. જો આ બધા જો ઓલા મકોડા મારવાનું કામ કરે. જો આ મકોડા મારે જો બધા પાપિયા. જો 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 મકોડા મારવાનું કામ કરે હે. એ કે હુએ તો મકોડાથી બીક લાગે એટલે મકોડા મારે. એ તું મારે છે મકોડા? મકોડા મારો આમ છે ને હેલ્પ હોય. જો પાપ લાગશે મકોડા મારી મારી પાપ લાગશે. તો આ બધા હે ને બેસી ગયા ક્યારના હે ને ગોઠવણી કરે છે કે ભાઈ ક્યાં પેલું શું કહેવાય કંઈક લઈ જાઓ ગામમાં કંઈક ખાવા પીવા લઈ જાઓ. મહેમાન આવ્યા છે ને તો રોજ કંઈક કહે છે ને છોકરા રહેતા નથી ને કે કંઈક ખાવા લઈ જાઓ ને કંઈક પીવા લઈ જાઓ ને તો ક્યાં શું ગોઠવું કંઈ નક્કી નથી થતું. હે અહીંયા તો શું ગોઠવું છે? બોલા મોંઘા પડે મારા બાપ. હરી વાળો ખાઈ લે થાય 30 વાર. ઓહ તો મને મોંઘો બોરબાન. આપણે આવી ગયા છે ક્યાં તો કે હિંચકા ખાવા સ્પેશિયલ. જો આ બધા બમના બોળાને લઈને હિંચકા ખાવા આવી ગયા છે બધા. જો આ બધા હિંચકાના વેન કર્યો તો રસ્તામાં હિંચકા જોઈ ગયા ને તો કે હિંચકા ખાવા હે. આ ટેણીને બેહારવાનું નહીં હરખું રાખજો પડે બળે નહીં હોય અહીંયા હરખો બેહાડજે ને. હા યાર ટકે તો ગોઠવાઈ ગયું છે આરામથી ટકો. આ ઢાંઢીને બેહારો ઢાંઢીને. હા ઢાંઢીને બેહારો હિંચકા ખાવા. એ હમા હે નહીં હવે ઢાંઢી થઈ ગઈ છે ને પગમાં હમા હે કઈ છે હમા હે હમા છે. અરે ભૈલા બુબડી અરે તું બેસી જા કામ કર. બોલા સેલામ તું બેસી જા. તાર નથી કઈ ખાવાના? હા બધા બેસી જવાના કાંઈ એમાં શું હોય.
અરે ભોપડા કેમ ઉતરી ગયો? રોવું આવે, બીક લાગે છે. નથી બેહવું? તો હું આમાં કારમાં બેહાડું, એમાંય નથી બેસવું. આમાં વહી જાય ને આમાં નાના છોકરા બેઠા જ છે જો. એ જ છે ત્યાં તો. એવું છે? બે જાય ને ખોટા 20 રૂપિયા ઓગરી ગયા ખોટા. આ બે ઉતરી ગઈ તો 20 રૂપિયા દેવા પડશે. કાંઈ નથી દેવાયું, કાંઈ શું ખબર. દોસ્તો બધા જો હિંચકા ખાઈને પાછા ગાડીમાં પાછા ગોઠવાઈ ગયા હી. બધા હિંચકા ખાધા હાટી હાટીને હિંચકા વાળાના પૂઠા કાઢી નાખ્યા બધા યા બધા હિંચકા હાટી હાટીને ખાધા. આ બરાબર જો હિંચકા એવા ખાધા અને વાત જવા દો. હાટી હાટી હિંચકા ખાધા. હવે કાંઈક પેટમાં બધાને ભૂખ લાગી ગઈ, થોડોક કાંઈક નાસ્તો બાસ્તો ગોતશું, કાંઈ ઠંડુ બંડુ ગોતશું કાંઈક. હવે અમે બધા આવી ગયા છીએ, શનિવાર છે તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. હનુમાન દાદાના મંદિર થોડાક દર્શન કરી આવી, શનિવાર છે ને તો જો સામે મંદિર છે તમને દેખાય જો રહ્યું. લખી નાખો કમેન્ટમાં જય બજરંગબલી. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે રોડની આ સાઈડ. તો ચાલો આપણે બધા એને પહેલાં દર્શન કરી આવી. શનિવારે તો મસ્તીને બધા અહીંથી નીકળ્યા હતા તો કીધું પહેલાં જાતા આવી. દર્શન આપણે કરી લીધા છે ને હવે થોડીક છે ને જો હનુમાન દાદાની પ્રસાદી પણ થોડીક લઈ લઈ. અહીંયા ચેવડાની પ્રસાદી છે. અમે મંદિર છે પણ મંદિરનું કામકાજ બહુ ભયંકર હે ભાઈ. બધા માણસો ત્યાં ચાલુ જ છે. હાલો ભાઈ હાલો ભારતી ચાલો ગાડીમાં હાલો પછી લેટ થાય. ફાઇનલી આપણે દર્શન કરીને પાછા બધા ગાડીમાં ગોઠવાઈ ગયા. જેમ જેમ સ્ટેશન આવતા જેમ બધા શું છે શનિવારે તો કાલ રવિવારે તો બધાને રજા છે તો બધા નીકળ્યા તો ફટાફટી જો દર્શન કર્યા. હવે કે કંઈક ઠંડુ બંડુ પી છોકરાઓને રસ્તા હિંચકા તો હિંચકાય ખવડાવે નહીં ખા. હવે ક્યાંક ગણતરી એવી છે કે મારે તો સાદી સોડા પીવી છે. આપણે શું પોઝિશન છે બધાને શું પીવાનું ભાઈ? હા બધા કહી દો જરાક પીવાનું છે કે ગોલો ખાવાનું છે કે લચ્છી બચ્છી શું કહી દો કયો કા? લીંબુ સોડા. ચાલો ભાઈ લીંબુ સોડાની ફરમાઈશ છે ભાઈ. સિંગ ચસ્કાની સોડા આવી ગઈ બધાય માટે. બધા જો ચેસ મારે ચાલે મંડો પીવા બપુંડે હાલો સિંગ ચસ્કા. ચેરી એક ઉડી ક્યાં ગઈ? આને જો આને હે ચેરી જો આ રહી આ રહી મારી. ઈ તો એમના પી લે આઈ થી ભાઈ હારી હે એક નંબર હે. એક ગુટ મારું લાવો એક ગુટ માં જોઈ લો. જોરદાર મજા આવે મને. હાલે સોસિયો સોડા હોય ને એમાં નાખી દો એવું છે. અમે થમ્સ અપ ને પી લો. હે થમ્સ અપ હું લેવા તમે? હા મમ્મીને ભાઈ આ સિંગ વાળી સોડા નો મજા આવી તો એ થમ્સ અપ લેવા. હે થમ્સ અપ ને સિંગ એને જો ડાયરેક્ટ પીવું લાગે જો એને. હા દાણા કાઢ લઈ જાય એવું લાગે તો વળી હલવાઈ જાય છે. અહીં ટકી પીવા મને ટકી ચમચી છે તો ગલા અરે નાખો ગલાસામાં ફેર ભાઈ છે સિંગ નાખે જો નો એવું કરશે જો આ સિંગ ને સોડા નાખો થમ્સઅપમાં નાખો. ભરો ભાઈ ભરો. આયા ભાઈ નાખવાનું ભાઈ નહીં ટોરે નાખો. ઓ હે બસ ઉભરાય છે બાર આપ. હાલો ભાઈ થમ્સઅપ ને સિંગ બધું તારે પીવું છે? યુગને થોડીક સોડા વધારે થઈ ગઈ જો તો વોકિંગ કરે આમ જો પવન ફૂલ આવે હે. સોડા જાજી પી ગયો નહીં એટલે વોકિંગ હવે કરવા નીકળો હે. વોકિંગ કરાવો ને થોડું વોકિંગ કરાવો. હાલે હવે પીવાઈ ગયો તો ઊભા થવાનું કેટલી વાર? પવન સારો આવે ને તો કીધું ખાટલો નાખીને ઉતાર. આટલા નથી નાખો હાલો ઘર ભેગા થાવ તને હાલો. હાલે કેટલી પૂરી કરીને આવે આ વંશી ની હે નો ખૂટી નથી. હાલો મિત્રો અમે મસ્તીને જો હવે લચ્છી પીન સોડા પીન પાછા બધા ગાડીમાં ગોઠવાઈ ગયા. હવે બધાને હવે હાઈ થઈ ગયું ટાટર જેવા થઈ ગયા છે. હવે કોઈ કઈ બોલે એમ નથી. છાના માના કીધું ઘર ભેગા કરો બધાને. અને થોડોક જો બહાર મને એવું લાગે છે ને પવને થોડોક ચાલુ છે એવું લાગે છે. તો હવે છે ને સીધા હવે ઘરે જ જવું હોય કે કઈ સ્ટોપ કરવો ભાઈ? હવે સીધા ઘરે. હવે હજી ચોકલેટ ક્યાંથી કાઢી ખાધા પછી?
આરતી મેડમે ખવડાવી. હજી ખાઈ તો લીધું, માથે ચોકલેટ ને એમ કર્યું. એ તારી ચોકલેટ ઓછી ખાઈ છે, શરદી થાય છે હો તને તો. રાખ દે અહીંયા. તો ચાલો આપણે ફટાફટ હવે ઘરે જ જાય, કેમ કે હવે એને જો પવન વધારે આવવા માંડ્યો છે, તમને સ્પીકરમાં સંભળાતું છે. હવે ઘરે પહોંચી ગયા છીએ બધા હુઈ ગયા છે ને આપણે પણ હુઈ જાય. વિડીયોને કરીએ પૂરો. વિડીયો તમને કેવો લાગ્યો તો તમે લાઈક કમેન્ટ શેર કરી નાખજો. બાકી મળી પાછા આપણે આવા નવા મસ્તીના ફેમિલી વ્લોગમાં. ત્યાંથી બધાને ટાટા બાય બાય.